હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે ઘીમાંથી વાસ્તુ કાવ ઘીમાંથી બનાવવા જઈ રહ્યા છે ડ્રાયફ્રૂટ મખાના ચેવડો. તો પ્લીઝ મારી આ રેસીપી જોવા માટે, મારો વિડીયો આખો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો તેના માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે? તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણા મખાના, ત્યારબાદ ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ ને અખરોટ, સૂકો કડી લીમડો, સિંધવ મીઠું, પેરી પેરી મસાલો, મરચાંની ભૂખી અને હળદર. આપણે સૌપ્રથમ વાસ્તુ કાવ ઘીને પેનમાં એડ કરશું. આપણું વાસ્તુ કાવ ઘી ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકશો. તો એની અંદર આપણે નાખશું આપણા બદામ, કાજુ ને અખરોટ, જેને આપણે સોતે કરવાના છે. આપણા ડ્રાયફ્રૂટ ઘીમાં ખૂબ સરસ રીતે સોતે થઈ ગયા છે અને સુગંધ તો વાસ્તુ કાવ ઘીની ખૂબ જ સરસ આવી રહી છે. તો તમે પણ આ વિડીયો એન્ડ સુધી જોજો અને મારી ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે આને આપણે પરાતમાં કાઢી નાખશું. હવે મખાનાને રોસ્ટ કરી દઈશું પહેલાં ધીમા તાપે. હવે એના સેન્ટરમાં આપણે થોડું ઘી નાખશું. ઘીથી આપણે રોસ્ટ કરશું મખાના. તો આ ઘીની અંદર હું નાખું છું મારો કડી પત્તો. ત્યારબાદ અમારા બેઝિક મસાલા. પહેલાં હું નાખી દઉં છું અમારું મીઠું, સ્વાદને અકોર્ડિંગ, અને એને સરસ રીતે આપણે હલાવી લેશું. જે મસાલો રેડી કર્યો છે તે નાખી દેશું. એ તમારે સ્વાદને અકોર્ડિંગ નાખવાનું છે. એને પણ સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આને પણ આપણે આ પરાતમાં ખાલી કરી દેશું. હવે આપણે આને આ રીતે સરખું મિક્સ કરી લેશું. મસાલાને નાખ્યા બાદ આપણે કંઈ બહુ ગરમ કરવાનું નથી, નહીં તો તમારો મસાલ પેનને ચોંટી જશે અને તમારો ડ્રાયફ્રૂટ મખાના ચેવડો જરાક પણ સરસ નહીં લાગશે. એટલે આપણે આને આ રીતે પછી હલાવી લેવાનું છે. આપણા મખાના ડ્રાયફ્રૂટ ચેવડો રેડી થઈ ગયો છે અને એ તમને ખબર જ છે કે કેમાં બન્યો છે? વાસ્તુ કાવ ઘીમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે આવી નવી નવી રેસીપી જોવા માટે તમારે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે.